चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 में छठो लेक्चर में आपणे बात करी थी कि आवर्त कोष्टक छे एने 4 विभाग में वहेंचेलुं छे। एस विभाग, पी विभाग, डी विभाग अने एफ विभाग। तो चारे विभागनी हवे आपणे बात करवानी छे। तो पहला आपणे बात करीए एस विभागना तत्व। कोने कहेवाय एस विभागना तत्व? तो कि जे तत्वनी इलेक्ट्रॉन रचना में छेल्ले एस कक्षक भराती होय तेने એટલે કે તે તત્વને શું કહેવાય? એસ વિભાગ। એટલે કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એને એસ વિભાગના તત્વ કહેવાય। તો આપણે ખબર છે કે એસ કક્ષક હોય, એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાઈ શકે। કેટલા ઇલેક્ટ્રોન સમાય? બે ઇલેક્ટ્રોન સમાય છે। તેથી એસ વિભાગમાં બે સમૂહ હોય છે। કયા કયા? તો કે સમૂહ પહેલો અને સમૂહ બીજો। પહેલા સમૂહમાં એસ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હશે, બીજા સમૂહમાં એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હશે। एस विभागना तत्वनी सामान्य इलेक्ट्रॉन रचना शू लखी शकाय के NS1 के NS2। એટલે એસ કક્ષકમાં કાં એક ઇલેક્ટ્રોન હોય અથવા બે ઇલેક્ટ્રોન। તો બે સમૂહ, સમૂહ 1 અને સમૂહ 2। समूह 1 ना तत्व लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम અને फ्रांसियम। समूह 2 ना तत्व बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोन्शियम, बेरियम અને रेडियम। तो आ समूह 1 અને समूह 2 છે કયા વિભાગના કહેવાય? એસ વિભાગના તત્વ। समूह 1 ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ ગયા હતા। એની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? NS1। समूह 2 ની NS2। तो आ एस विभागना बे समूह। आमा समूह 1 छे ने आल्कली धातुनो समूह कहेवाय। कयो? आल्कली धातु। अने समूह 2 छे आल्कलाइन अर्थ धातु छे। केम एने आल्कलाइन अर्थ धातु कीधी? तो के पृथ्वीना पोपड़ाना उपरना स्तरमांथी मळे छे, जेने क्रस्ट कहेवाय। एमांथी मळे એટલે એને અર્થમાંથી મળે એટલે આલ્કલાઇન અર્થ ધાતુ। પણ એસ વિભાગના તત્વ છે એ એસ વિભાગના તત્વ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે। વધુ પ્રતિક્રિયાત્મક એટલે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે એવી બધી સક્રિય ધાતુઓ છે। સમૂહ 1 છે आल्कली धातु। समूह 1 ना तत्व एक इलेक्ट्रॉन गुमावी +1 संयोजकता मेळवे अने समूह 2 ना तत्व बे इलेक्ट्रॉन गुमावी +2 संयोजकता धरावता संयोजन बनावे। लिथियम एक इलेक्ट्रॉन गुमावे +1, सोडियम एक इलेक्ट्रॉन गुमावे +1। एवी रीतना Mg 2 इलेक्ट्रॉन गुमावे तो शुं कने +2 आयन। तो एस विभागना तत्व छे एक વધુ પ્રતિક્રિયાત્મક એટલે ખૂબ જ ઝડપથી બીજા સાથે પ્રક્રિયા કરે છે। આ તત્વની એસ વિભાગના તત્વની તત્વો નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે। आयनीकरण एंथाल्पी एटले
તત્વમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી, દાખલા તરીકે હું એક ઉદાહરણ લઈ લઉં, સોડિયમ છે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન કમ્પ્લીટ 3s1. પહેલા સમજો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે આ કોઈ પણ પરમાણુ હોય એની બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી તોડી દૂર મોકલવો હોય તો એક ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એ આપવી પડતી ઊર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો અહીંયા સમૂહ 1 ના તત્વ જો તેની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન જ છે. આ દુનિયાના બધા જ તત્વ ગમે તેમ કરી પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાની કોશિશ કરે તો આને એક ઇલેક્ટ્રોન વધારાનો છે, જો એ નીકળી જાય તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈ જાય. તો દરેકની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, જે નીકળી જાય તો દરેકની ઇલેક્ટ્રોન રચના એના પહેલાના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય. તો એને એક ઇલેક્ટ્રોન નથી જોતો એટલે સરળતાથી એ ગુમાવશે, એટલે એને થોડીક એવી ઊર્જા આપો, ઝડપથી આયન બની જાય. એટલે આ તત્વ છે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, એટલે ઝડપથી પ્રક્રિયા કરે છે. તો આલ્કલી ધાતુ છે અથવા આલ્કલાઇન અર્ધધાતુ, તો આ S વિભાગના તત્વ ખૂબ જ સક્રિય હોવાથી કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી. સંયોજિત સ્વરૂપે હોય છે. તમને ક્યાંય સોડિયમનો ગાંગડો કુદરતમાં મળે નહીં, પણ NaCl મળે. એવી રીતના કેલ્શિયમ ક્યાંય મળે નહીં. કેલ્શિયમ કાર્બોનેટ હોય, કેલ્શિયમ ક્લોરાઇડ હોય, એમાં ધાતુઓ છે એના સંયોજન મળે. એકલી શુદ્ધ ધાતુ કુદરતમાં એકલી ન હોય. આપણે એમાંથી મેળવી શકાય પણ એ એકલી રહી શકે નહીં. અને આ તો એટલી બધી પ્રતિક્રિયાત્મક છે કે આને હવાના સંપર્કમાં લાવો તોય સળગી ઉઠે છે. એટલે જ સોડિયમ ધાતુને કેરોસીનમાં સંગ્રહી રાખવી પડે. તો ફરી એકવાર, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય એને S વિભાગના તત્વ કહેવાય. S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 2 સમૂહ આવશે, સમૂહ 1 અને સમૂહ 2. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 થી NS2 હોય. આ S વિભાગમાં સમૂહ 1 આલ્કલી ધાતુ છે, સમૂહ 2 આલ્કલાઇન અર્ધ ધાતુ છે. આ ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી નીચી છે એટલે ખૂબ જ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. એટલે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બની જાય છે. એટલે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી, એના સંયોજન મળે છે. તો આ છે S વિભાગ, જોઈ લો એકવાર. પછી P વિભાગની વાત કરીએ. ચાલો હવે વાત કરીએ P વિભાગના તત્વ, કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતો હોય તેને P વિભાગના તત્વો કહે છે. ને શું કહેવાય? P વિભાગના તત્વો. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? P કક્ષકમાં. ભાઈ P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કારણ કે P ના 3 પેટા પ્રકાર, ત્રણેયમાં 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન સમાય. તેથી P વિભાગમાં 6 સમૂહ, કયા 6 સમૂહ હોય છે? કયા કયા 6 સમૂહ? તો કે સમૂહ 13 થી સમૂહ 18, 13, 14, 15, 16, 17 ને 18. P વિભાગના તત્વની બાહ્યતમ કક્ષાની
सामान्य इलेक्ट्रॉन रचना कई होय तो NS2 NP1 થી NS2 NP6 દાખલા તરીકે 2S2 હોય તો S માં 2 હોય તો P માં 1 થી માંડીને કેટલા હોય 6 દાખલા તરીકે એક સિમ્પલ બોરોન ની ઇલેક્ટ્રોન રચના લખું બોરોન નો નંબર 5 તો હિલિયમ કમ્પ્લીટ 2S2 2P1 અને એ લાઈન માં છેલ્લો તત્વ છે નિયોન ની ઇલેક્ટ્રોન રચના લખું 10 નંબર ની તો હિલિયમ કમ્પ્લીટ 2S2 2P6 તો જો બોરોન 5 નંબર માં 1 13મો સમૂહ 14મા માં P માં 2 15મા માં P માં 3 16મા માં P માં 4 17મા સમૂહમાં P કક્ષકમાં 5 હોય અને 18મા સમૂહમાં P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય તો આ થયા સમૂહ 13 થી માંડીને સમૂહ 18 સુધીના તત્વો એ કયા કહેવાય P વિભાગના તત્વો છે આ S વિભાગ S અને P વિભાગના તત્વોને प्रतिनिधि तत्व कहेवाय केवा प्रतिनिधि तत्व अथवा मुख्य समूहना तत्व कहेवाय एक આગળના આવર્ત કોષ્ટકમાં ને બીજા આવર્ત કોષ્ટકના છેડા બીજા બધા એની વચ્ચે હોય એટલે એને કહેવાય પ્રતિનિધિ તત્વ બે વિભાગમાં જે સમૂહ 18 છે સમૂહ 18 ના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP6 છે એટલે કે એમાં અષ્ટક પૂર્ણ થયેલું છે જો શું થઈ ગયું છે અષ્ટક પૂર્ણ 6 કક્ષાઓ એમાં 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે અષ્ટક પૂર્ણ કક્ષા દાખલા તરીકે બીજા નંબરની કક્ષા હોય તો એમાં 2 ને 6 8 ઇલેક્ટ્રોન એટલે એમાં અષ્ટક પૂર્ણ થઈ ગયું છે એટલે આ તત્વને વધારાના ઇલેક્ટ્રોન છે નહીં અને એને જોતાય નથી એટલે સમૂહ 18 ના તત્વો છે એ નિષ્ક્રિય વાયુ કહેવાય કેવા નિષ્ક્રિય વાયુ અથવા એને ઉમદા વાયુ તત્વો કયા કયા હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન એ સમૂહ 18 છે નિષ્ક્રિય વાયુ P વિભાગમાં સમૂહ 17 કયા તત્વો ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડીન એસ્ટેટાઇન આ સમૂહ 17 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP5 છે તો આની 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થયા જો એ 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો એની રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય તો આ બધા તત્વ છે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એના ઉપર -1 વીજભાર આવે એટલે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ થાય -1 આ સમૂહ 17 ને હેલોજન સમૂહ કહેવાય કેવો હેલોજન તત્વનો સમૂહ એવી રીતે સમૂહ 16 ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ અને ચાલ્કોજન સમૂહ કહેવાય કેવો ચાલ્કોજન સમૂહ એમાં સમૂહ 17 છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો છે વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વિદ્યુત ઋણતા એટલે આગળ ડીપમાં ભણવાનું છે અત્યારે થોડુંક યાદ રાખો વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અથવા એમ કહેવાય કે વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય જો ભાઈ આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે ઉર્જા આપવી પડે તો જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય પરમાણુમાં અને -1 આયન બને ત્યારે જે ઉર્જા છૂટી પડે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો સમૂહ 17 ના તત્વ 1 ઇલેક્ટ્રોન સ્વીકારી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે તો સમૂહ 16 છે એમાં 2 ઇલેક્ટ્રોન ઘટે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થાય NS2 NP4 એની 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે જો એને 2 મળી જાય તો નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ જાય તો એ -2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન મેળવી -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એને પણ વધુ વિદ્યુત ઋણીય તત્વ જ કહેવાય પણ P વિભાગ છે એમાં એક ખાસિયત છે
S વિભાગ છે એ બધી ધાતુ હતી, P વિભાગમાં અધાતુ છે, પણ P વિભાગમાં ઉપરથી નીચે આવો એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે ધાત્વીય લક્ષણ વધે છે. તો ઉપરની અધાતુ છે, વચ્ચે અર્ધ ધાતુ આવે અને છેડે ધાતુ આવે. તો જેમ ઉપરથી નીચે આવો એમ ધાતુ ગુણધર્મ વધે છે. તો P વિભાગમાં આટલું યાદ રાખવું. ખાસ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ યાદ રાખવાની છે. બરોબર, જોઈ લો એકવાર. ચાલો, ત્યાર પછી D વિભાગના તત્વ કે જે તત્વની, હવે તો આપણે જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન D કક્ષકમાં દાખલ થતો હોય તેને D વિભાગના તત્વ કહીએ છીએ. છેલ્લો ઇલેક્ટ્રોન S માં ભરાય તો S વિભાગ, છેલ્લો ઇલેક્ટ્રોન D માં હોય તો D વિભાગ. ભાઈ D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય છે, કારણ કે એના 5 પેટા પ્રકાર છે, પાંચેયમાં 2 એટલે 10 ઇલેક્ટ્રોન થયા. તેથી આવર્ત કોષ્ટકમાં સમૂહ 3 થી સમૂહ 12 એમ કુલ 10 સમૂહ છે એ D વિભાગના તત્વો છે. કયા કયા? સમૂહ 3 થી સમૂહ 12. D વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ ખાસ યાદ રાખવાની છે. NS એટલે કે n-1 લખું. ચલો, n-1D 1 to 10 NS 0 થી 2. એટલે કે દાખલા તરીકે આ 4s કક્ષક હોય તો n બરાબર 4 લીધા એટલે આ 4s થઈ. તો અહીંયા n 4 મૂકો તો 4 માંથી 1 એટલે 3D. જો આ 3D હોય તો આ 4s, આ 4D હોય તો આ 5s. તો 21 થી 30 સુધી આપણે ઇલેક્ટ્રોન રચના લખી હતી. S માં કાં 1 આવે અથવા 2 આવે, D માં 1 થી માંડીને 10 સુધીના તત્વ હોય. અને કે ભાઈ D વિભાગના તત્વ. આ બધા ધાતુ તત્વ છે. યાદ રાખો, S વિભાગ છે એ ધાતુ હતી બધી, D વિભાગ પણ બધા ધાતુ તત્વ છે. મુખ્યત્વે રંગીન આયન આપે છે. એના આયન હોય કેવા હોય? રંગીન આયન આપે છે. એ બધાના રંગ આપણે પછી યાદ રાખશું. પણ એના જે સંયોજન હોય, દાખલા તરીકે કોપર સલ્ફેટ છે તો વાદળી રંગ હોય, ડાયક્રોમેટ છે તો નારંગી રંગ હોય, ક્રોમેટ છે તો પીળા રંગ હોય, આયન FeCl3 હોય તો પીળા રંગ હોય. એમ જુદા જુદા રંગીન આયન આપે છે અને જુદી જુદી સંયોજકતા ધરાવે છે. જુદી જુદી સંયોજકતા ધરાવે છે. એક ઉદાહરણ લઈ લઉં કે Fe છે તો Fe2+ I હોય, 3+ I હોય. એવી રીતના Mn છે +2 હોય, +3 હોય, +4 હોય, +7 હોય. એક જ તત્વ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને અનુચુંબકીય ગુણધર્મ છે. કયો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય. ભાઈ અનુચુંબકીય ગુણધર્મ એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. એક પણ અયુગ્મિત અયુગ્મિત એટલે એકલો ઇલેક્ટ્રોન. દાખલા તરીકે હું સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોન રચના લખું
21 નંબર. તો આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2. તો d ની 5 કક્ષક છે, એમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એકલો હોય એટલે અયુગ્મિત થઈ ગયો. એટલે એનો ગુણધર્મ કયો કહેવાય? અનુચુ. જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અનુચુંબકીય ગુણધર્મ. ત્યાર પછી તો કે S વિભાગ અહીંયા હતો. આ કયો વિભાગ હતો? S. છેડે P વિભાગ, એના 6 સમ, વચ્ચે D વિભાગ આવે છે. તો S વિભાગની ધાતુ છે આ બધી. P વિભાગ છે અધાતુ હતી મોટા ભાગે. તો આ ધાતુનું ધીમે ધીમે અધાતુમાં રૂપાંતર, એટલે આના ગુણધર્મ છે એનું આમાં પરિવર્તન થાય. પરિવર્તન થઈને સંક્રાંતિ કહેવાય. તો D વિભાગના તત્વ ધાતુઓની અધાતુમાં સંક્રાંતિ એટલે ફેરફાર કરે, એટલે આને કહેવાય સંક્રાંતિ તત્વ અથવા સંક્રાંતિ ધાતુઓ. તો D વિભાગના તત્વને શું કહેવાય? સંક્રાંતિ ધાતુ અથવા સંક્રાંતિ તત્વ. તો આવર્ત કોષ્ટકમાં સ્કેન્ડિયમ થી ઝિંક, ઇટ્રિયમ થી કેડમિયમ, લેન્થેનમ પછી હાફનિયમ થી મર્ક્યુરી, આ 3 સિરીઝ છે, 3 શ્રેણી, એને કહેવાય સંક્રાંતિ તત્વ. તો આ વાત થઈ D વિભાગના તત્વ. બરોબર સમજાય છે? ત્યાર પછી આપણે વાત કરવાની છે હવે F વિભાગના તત્વ. પહેલા આટલું જોઈ લો. F વિભાગના તત્વ આનાની જેમ જ જેની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એક કક્ષકમાં દાખલ થતો હોય તેને F વિભાગના તત્વ કહે છે. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થવો જોઈએ? F કક્ષકમાં. ભાઈ F કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે એક કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાય છે. આથી આવર્ત કોષ્ટકમાં નીચે 14 તત્વોની 2 લાઈન છે. તે F વિભાગના તત્વો છે. કયા કયા? તો કે સીરિયમ 58 નંબર થી, લ્યુટેશિયમ 71 નંબર, અને બીજું થોરિયમ 90 નંબર થી, લોરેન્સિયમ 103 નંબર તત્વ. આને કહેવાય F વિભાગના તત્વ. આ F વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બધામાં ખાસ યાદ રાખવાનું છે. n-2f1214, n-1d0 થી 1 અને ns2. જો આ 6 હોય તો આ 5d થાય ને આ 4f, આ 7 હોય તો આના માટે n બરાબર, આખી લાઈન માટે n બરાબર કેટલા લેવાના? 6. આ તત્વ માટે n બરાબર 7. તો સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના 14 તત્વ છે અને લેન્થેનાઇડ કહેવાય, લેન્થેનોઇડ્સ તત્વ. અને થોરિયમ થી લોરેન્સિયમ સુધીના તત્વ છે એને કહેવાય એક્ટિનોઇડ્સ તત્વ. કેવા કહેવાય? એક્ટિનોઇડ્સ. આ સંક્રાંતિ શ્રેણીથી વચ્ચેથી કાઢેલા છે એટલે આને બીજું આંતર સંક્રાંતિ તત્વય કહેવાય. કેવા? આંતર સંક્રાંતિ તત્વ. લેન્થેનાઇડ શ્રેણીમાં બધા તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે, પણ એક્ટિનાઇડ શ્રેણીના તત્વ છે એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. બીજું, આમાં મોટા ભાગના એક્ટિનાઇડ શ્રેણી છે એના મોટા ભાગના તત્વ છે રેડિયો એક્ટિવ છે. કેવા? રેડિયો એક્ટિવ તત્વ. 92 યુરેનિયમ સુધીના તત્વ છે કુદરતમાંથી મળે છે.
92 પછીના તત્વો છે એ મોટા ભાગે સંશ્લેષિત એટલે પ્રયોગશાળામાં બનાવેલા છે, એટલે એ બધાને યુરેનિયમ પછીના એટલે અનયુરેનિયમ તત્વો કહેવાય. કેવા? અનયુરેનિયમ તત્વો. અને આ બધા રેડિયો એક્ટિવ તત્વો છે, એમાંથી રેડિયો એક્ટિવ વિકિરણો ઉત્સર્જિત થાય છે. આમાં તો કેટલાક તત્વો લેબોરેટરીમાં બન્યા છે, પણ એનો મોટો જથ્થો બનાવી શકાતો નથી. માઇક્રોગ્રામ કે નેનોગ્રામમાં જ મળે છે, જેના સંશોધનો હજી ચાલુ છે. તો આને કહેવાય એફ વિભાગ. બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની. ફરી એકવાર કહી દઉં. એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 થી 2, પી વિભાગની NS2 NP 1 થી 6, ડી વિભાગની N-1D 1 to 10 NS 0 થી 2, અને આ એફ વિભાગના તત્વની ઇલેક્ટ્રોન રચના છે. સમજાય છે? તો 4 વિભાગથી એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. એસ વિભાગ આવર્ત કોષ્ટકની પહેલી લાઈન, બે લાઈન. પી વિભાગ છેડે આવશે, ડી વિભાગ વચ્ચે આવશે અને એફ વિભાગ છે નીચે. તો આ છે આવર્ત કોષ્ટકના 4 વિભાગ. ચલો એક કોયડો લઈ લઈએ. 3.3 એમ કીધું છે રકમમાં કે પરમાણુ ક્રમાંક Z117 અને 120 આ તત્વ જો શોધાય તો એનું આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં અને કયા આવર્તમાં એનું સ્થાન હશે નક્કી કરો, અને એની ઇલેક્ટ્રોન રચના શું હશે નક્કી કરો. તો જો બરોબર આ 117 નંબરનું તત્વ છે. આપણે સહેલાઈથી કેમ નક્કી કરાય કે આવર્ત કોષ્ટકમાં અનઅનઓક્ટિયમ આવ્યું હતું. અનઅનઓક્ટિયમ એટલે 118 નંબરનું તત્વ. આ તત્વ છે એનો સમૂહ કયો હતો? તો કે સમૂહ 18 હતો. અને આવર્ત કયો હતો? તો કે આવર્ત 7. કયા તત્વનો? જે આપણે જાણીએ છીએ 118 નંબરનું તત્વ. તો 117 નંબરનું તત્વ ક્યાં હોય? તો કે 117 નંબરનું તત્વ 118 પહેલા આવે. તો 118 એટલે સમૂહ 18 હતો. તો આનો સમૂહ કયો થાય? સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહમાં હોય. કયા સમૂહમાં છે? હેલોજન સમૂહમાં. અને આવર્ત 7મો, તો આવર્ત તો 7મો જ રહેવાનો. હવે સમજો એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આના પહેલાના તત્વ હેલોજન સમૂહની આપણે ઇલેક્ટ્રોન રચના ખબર હતી, એના ઉપરથી લખાય. તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો આપણે હેલોજન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન આને આપણે ઇલેક્ટ્રોન રચના ખબર. આ તત્વ એની નીચે આવશે અનસેપ્ટિયમ. મેં તમને લખતા શીખડાવી હતી, એનાથી ઝડપથી લખી શકાય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. આમ લખી નાખી. આની લખો 2s2 2p5, 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5, 6s2 6p5, 7s2 7p5. આની તો 7s2 આગળ બે છોડીને 3d10 4d10 5d10 6d10 પાછા બે છોડીને 4f14 5f14. તો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? રેડોન કમ્પ્લીટ, 5f14, 6d10, 7s2 7p5. એ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? 117 નંબરના તત્વ. ચલો 120 નંબરનું તત્વ છે, એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં હોય ગોતો. તો જો 118 નંબર એટલે સમૂહ 18 થયો, એટલે છેલ્લો સમૂહ પૂરો થઈ ગયો. હવે પછી કયો સમૂહ આવે? તો પહેલા સમૂહમાં 119 નંબરનું તત્વ આવે, બીજા સમૂહમાં 120 નંબરનું તત્વ, એટલે સમૂહ 2 થશે. પણ નવો આવર્ત ચાલુ કરી દીધો એટલે આવર્ત કેટલામો થશે? તો કે આવર્ત 7 પૂરા થઈ ગયા. કેટલામો આવર્ત? 8મો આવર્ત. 8મો આવર્ત થાય, સમૂહ 2 થાય.
તો એની ઇલેક્ટ્રોન રચના તો કે 118 કમ્પ્લીટ, અનઓક્ટિયમ કમ્પ્લીટ, પછી 8 આવર્તનો નંબર આગળ આવે, s કક્ષક સમૂહ બીજો છે એટલે s આવશે, એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો અનઓક્ટિયમ 8s2 આ 120 નંબરનું તત્વ મળશે, એની ઇલેક્ટ્રોન રચના. બરોબર, તો ચાલો આટલું રાખો.